ઢીંચણ સુધીનું પાણી. એક ગામમાં 4 મૂર્ખાઓ રહે, ચારેય પાક્કા મિત્રો, એટલે સાથે ને સાથે ફરે. ચારેયને એકબીજા ઉપર વિશ્વાસ. એક દિવસ ચારેય જણાએ વિચાર્યું, ચાલો એક નાની જાત્રા કરી આવીએ. એટલે ચારેય જણા તો જાત્રાનો સામાન લઈને ઉપડ્યા. રસ્તામાં નદી આવી. આગળ જવું હોય તો નદી પાર કરવી પડે, પણ ચારેયમાંથી કોઈને તરતા આવડે નહીં. ચારેય જણા બેઠા અને નદી કેવી રીતે પાર કરવી તેનો વિચાર કરવા લાગ્યા. દરેક પોતપોતાની રીતે ઉપાય જણાવવા લાગ્યા. તેવામાં એક જણની નજર નદીના કિનારા ઉપર પડી. તેણે કહ્યું, ઓહો, અહીં કિનારા પર તો સાવ છીછરું પાણી છે. તે પ્રમાણે ગણતરી કરીએ તો નદીની વચ્ચે પહોંચતા બહુ તો ઢીંચણ સુધી પાણી હશે. બીજાએ કહ્યું, તારી વાત સાચી છે. નદીના સામે કાંઠાનું અંતર જોતા તો એવું જ લાગે છે. છેલ્લે બીજા એક મિત્રએ કહ્યું, તમારા બંનેનો વિચાર બિલકુલ બરાબર છે. જેવા આપણે નદીમાં ઉતરીશું અને નદીની બરાબર વચ્ચે પહોંચીશું ત્યાં સુધી ઢીંચણ સુધી પાણી વધીને પહોંચશે અને ફરી પાછું ધીમે ધીમે ઓછું થતું જશે અને બીજા કિનારા સુધી પહોંચતા બિલકુલ ઓછું થઈ જશે. એમ હેમખેમ બહાર નીકળી જવાશે. આમ વિચારી તેઓ આગળ વધ્યા. નદીના પાણીમાં ચાલવા માંડી. તે બધા મૂર્ખાઓએ વિચાર્યું હતું કે નદીનું પાણી અંદાજે ઢીંચણ સુધી જ હશે, પણ અજાણ્યા પાણીની તો કેવી રીતે ખબર પડે કે ક્યાં કેટલું ઊંડું છે? એ તો એકબીજાના સહારે આગળ વધતા રહ્યા અને પાણી વધુ ને વધુ ઊંડું થતું ગયું. આખરે નદીની વચ્ચે પહોંચતા પાણી ખૂબ વધી ગયું. બધાના માથા ઉપર પાણી પહોંચી ગયું. તરતા તો કોઈને આવડતું જ નહોતું, એટલે બધા જ તણાવા લાગ્યા અને અંતે ડૂબીને 4 જણા મરી ગયા. બોધ: અનુભવ, બુદ્ધિ અને સમજ શક્તિ વગરનું કોઈ પણ કાર્ય જોખમી થઈ પડે છે.